So it's obvious. I mean, Prime Minister has not said that Trump is lying. It's obvious what has happened. सबको मालूम है, बोल नहीं पा रहे. That is the reality. राहुल जी बोल क्यों नहीं पा रहे, क्या प्रॉब्लम है? हाँ? आपने चुनौती दी कि ट्रम्प को बोलिए कि आप ट्रम्प लायर है, फिर भी पीएम नहीं बोले. नहीं, क्योंकि सच्चाई है ना. अगर पीएम ने बोल दिया तो फिर वो खुल के बोलेगा और वो पूरी सच्चाई रख देगा, तो इसलिए नहीं बोल पा रहे. और सर बार बार ट्रम्प जो है इस बात को कहते हैं, तो आपको लगता है कि हमारा जो स्टैंड है कहीं ना कहीं हल्का पड़ता है भारत का? नहीं, अभी क्या होगा, अभी वो कह रहा है. वो कह क्यों रहा है? क्योंकि वो अपनी ट्रेड डील चाहता है, तो वहां पे दबाएगा इनको. आप देखना कैसी ट्रेड डील बनती है. આ સાંભળ્યા તમે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને. સંસદના પરિસરમાં જ્યારે પત્રકારોએ આજે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવાળા નિવેદન પર શું કહેશો, ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું છે કે બધાને હકીકત શું છે તે ખબર છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ પણ બોલશે તો ડોનાલ્ડ ટ્રમ્પ સત્ય ખોલી શકે છે. આમ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો છે. આપને જણાવી દઈએ કે સંસદમાં 2 દિવસ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી છે, જેમાં ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લીધો હતો અને વિપક્ષને લોકસભાના પટલ પરથી જવાબ આપ્યો હતો કે દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર અટકાવવા નથી કહ્યું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સંસદમાં ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂરને લઈને જોરદાર ઘમાસાણ જોવા મળ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચામાં ભાગ લીધો હતો, તો હવે આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે બધાને ખબર છે કે શું થઈ રહ્યું છે. પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નથી લઈ રહ્યા, તે એક વાસ્તવિકતા છે. અને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ પર કંઈ પણ બોલશે તો ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા રહસ્ય ખોલી શકે છે. તે આખી સચ્ચાઈ સામે રાખી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને ટ્રેડ ડીલ માટે દબાવી રહ્યા છે. તો આ સાંભળો સંસદના પરિસરમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એ પ્રતિક્રિયા. So it's obvious. I mean, Prime Minister has not said that Trump is lying. It's obvious what has happened. सबको मालूम है, बोल नहीं पा रहे. That is the reality. राहुल जी बोल क्यों नहीं पा रहे, क्या प्रॉब्लम है? हाँ? आपने चुनौती दी कि ट्रम्प को बोलिए कि आप ट्रम्प लायर है, फिर भी पीएम नहीं बोले. नहीं, क्योंकि सच्चाई है ना. अगर पीएम ने बोल दिया तो फिर वो खुल के बोलेगा और वो पूरी सच्चाई रख देगा, तो इसलिए नहीं बोल पा रहे. और सर बार बार ट्रम्प जो है इस बात को कहते हैं, तो आपको लगता है कि हमारा जो स्टैंड है कहीं ना कहीं हल्का पड़ता है भारत का? नहीं, अभी क्या होगा, अभी वो कह रहा है. वो कह क्यों रहा है? क्योंकि वो अपनी ट्रेड डील चाहता है, तो वहां पे दबाएगा इनको. आप देखना कैसी ट्रेड डील बनती है. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લીધો હતો અને સંસદના પટલ પરથી સ્પષ્ટ કહી દીધું છે કે દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર અટકાવવા માટે નથી કહ્યું. 9મી મેની રાત્રે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મારી જોડે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ હું ભારતીય સેના સાથે સંવાદ કરવામાં વ્યસ્ત હતો. તેમણે 3-4 વખત ફોન કર્યો હતો, પરંતુ આ પછી મેં કલાક પછી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાત કરી અને મેં તેમને કહ્યું કે તમે 3-4 વખત કેમ ફોન કર્યો, તમારે શું કામ હતું? ત્યારે જેડી વાન્સે મને કહ્યું કે પાકિસ્તાન ભારત પર ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે અને આ પછી મારો જવાબ હતો કે જો પાકિસ્તાનનો આ ઈરાદો છે તો તેને ખૂબ મોંઘો પડશે. આ સાંભળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર લોકસભામાં શું કહ્યું છે. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया. वो घंटे भर कोशिश कर रहे थे, लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी.
तो मैंने उनका फोन उठा नहीं पाया। बाद में मैंने उनको कॉल बैक किया। मैंने कहा कि आपका फोन था, 3-4 बार आपका फोन आ गया, क्या है? तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है, ये उन्होंने मुझे बताया। मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा, मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा। ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा। अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे, ये मेरा जवाब था। और आगे मेरा एक वाक्य था, मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे। ये 9 तारीख रात की बात है और 9 रात में और 10 सुबह हमने पाकिस्तान को सैन्य शक्ति को तहस नहस कर दिया था और यही हमारा जवाब था, यही हमारा जज्बा था। 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં ટીઆરએફ નામના આતંકવાદી સંગઠનના આતંકીઓએ જે આતંકવાદી હુમલો કર્યો હતો તેમાં 26 પર્યટકોના મૃત્યુ થયા હતા અને આ પછી 7મી મેના રોજ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં જે આતંકના ઠેકાણાઓ હતા તેને સંપૂર્ણપણે નષ્ટ કર્યા છે। તો હવે થોડાક સમય પહેલા એટલે કે 29મી જુલાઈના રોજ ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ ચલાવીને પહલગામમાં જે આતંકીઓ સામેલ હતા તે 3 આતંકીઓને હવે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે અને હવે થોડાક સમય પછી એટલે કે ઓપરેશન શિવ શક્તિ અંતર્ગત ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી પર જે 2 આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા, ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા, તેમને હવે ઠાર માર્યા છે। ભારતીય સેનાનું આતંકીઓ અને આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર સૈન્ય અભિયાન હજુ પણ ચાલુ જ છે। આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। સંસદમાં જે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ, મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ, તમામ નેતાઓએ તે ચર્ચામાં ભાગ લીધો। તો આ ચર્ચાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।